હેલો ગાઈઝ, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે અલીભાઈને બે ટાઈની કપ દેખાય છે, બરાબર. તેના પછી જે ચિંતામાં હોય છે કેમ કે તેમને તેની માતા નથી દેખાતી. આજના વિડીયોમાં આપણે એની રિમેનિંગ સ્ટોરી કવર કરશું. ધ વાઇલ્ડ સેવિયર સ્ટન્ટ ઇલેવન ઇંગ્લિશ બુકનું ફર્સ્ટ ચેપ્ટર, બરાબર. એનો રિમેનિંગ પાર્ટ આપણે આજે કવર કરીશું, બરાબર. તો આપણે પાર્ટ 2 ચાલુ કરીએ, રિમેનિંગ સ્ટોરી કવર કરીએ. ધેન વોટ હેપન આજ નીલમે પૂછ્યું તેના પછી શું થયું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું મારા પેટના સહારે જમીન પર પડી રહ્યો. આઈ વોઝ વરીડ. હું ચિંતિત હતો. અહીંયા કીપ એટલે રાખવું, કેપ્ટ એટલે સેકન્ડ ફોર્મ, કેપ્ટ એટલે થર્ડ ફોર્મ. આઈ વોઝ વરીડ. હું ચિંતિત હતો. વરી એટલે ચિંતા કરવી. સેકન્ડ ફોર્મ છે વરીડ, થર્ડ ફોર્મ પર છે વરીડ. હું ચિંતિત હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, કે માતા આજુબાજુમાં જ છે. સૂન એકાએક, તરત જ. આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, મતલબ જે અબનોર્મલ હોય. મેં શું જોયું? અચાનક એક વિચિત્ર ઘટના જોઈ. ઓલ ઓફ અ સડન, એકાએક, અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અચાનક જ એક કાળું રીંછ ઝાડમાંથી ગ્રાઉલ કરતું આવ્યું. કમ, કેમ એન્ડ કમ, V1, V2 and V3, and rushed toward the cup. રીંછની રીંછે શું કર્યું? રશ કર્યું. રશ કરવું મતલબ ઝડપથી આગળ વધવું. કઈ બાજુ આગળ વધી? કબ્સની બાજુ, મતલબ જે બચ્ચા હતા એ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે હું કબ્સ માટે વધારે ચિંતિત હતો. વરી એટલે ચિંતા કરવી. વિધિન નો ટાઈમ, થોડાક જ સમયમાં, આઈ હર્ડ અ ડેફનિંગ રોઅર ઓફ એંગર. મેં સાંભળ્યું. ડેફ એટલે મિત્રો થાય બહેરા. ડેફિનિંગ મતલબ બહેરા કરી નાખે તેવું. ડેફિનિંગ. આઈ હર્ડ અ ડેફિનિંગ રોઅર. મેં એક બહેરા કરી નાખે તેવી ગર્જના સાંભળી. ગુસ્સામાં ઓફ એંગર, એવી ગર્જના હતી કે જે ગુસ્સામાં હોય. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, મારાથી થોડીક જ મીટર દૂર મને બહેરા કરી નાખે તેવી મેં ગુસ્સાવાળી ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, મોટી સફેદ માદા ચિત્તા, અપિયર દેખાઈ. અપિયર એટલે દેખાવું. ઈડી એની સેકન્ડ ને થર્ડ ફોર્મ, બરાબર. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, મોટા પથ્થર પરથી નીચે કૂદી. ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુને ઉદ્ગાર કાઢ્યો. હે ભગવાન. હાઉ હોરિફાઈંગ, કેટલું ડરાવનું. અને કેવું ડરાવનું છે. એડેડ નીલમે કીધું. હોરિફાઈડ એટલે ડરાવવું. હોરિફાઈડ સેકન્ડ ફોર્મ છે અને થર્ડ ફોર્મ પર સિમિલર છે, બરાબર. કીપ ક્વાયટ, શાંતિ જાળવો. સેડ ધેર મધર, અહીંયા ક્વાયટ, ક્વાઇટ એન્ડ ક્વિટ. ક્વાયટ એટલે શાંતિ રાખવી. ક્વાઇટ એટલે તદ્દન, બિલકુલ. ક્વાઇટ નો મિનિંગ છે આઈ એમ ક્વાઇટ વેલ, હું બિલકુલ સારો છું. ક્વિટ એટલે છોડી દેવું. સેકન્ડ ફોર્મ બી ક્વિટ, થર્ડ ફોર્મ પણ ક્વિટ, બરાબર. સેડ ધેર મધર, તેની મમ્મીએ કીધું. ઇમ્પેશન્ટલી, પેશન્સ એટલે થાય ધૈર્ય. પેશન્સ એટલે થાય ધૈર્ય. પેશન્સ હોવો જોઈએ. આની આગળ આવી જશે પ્રિફિક્સ ઇમ, આઈ, તો જેનામાં કોઈ ધૈર્ય ના હોય એને કહેવાય ઇમ્પેશન્સ, બરાબર. તેની મમ્મીએ અધીરાયપૂર્વક કીધું શાંતિ જાળવું. વોટ હેપન ધેન, તેના પછી શું થયું. આગળ વધીએ. થેન્ક ગોડ આઈ વોઝ લકી. હું ભગવાનનો આભાર માનું છું કે હું લકી છું, નસીબવાળો છું. ફોરનો મતલબ અહીંયા છે બીકોઝ, બરાબર. બીકોઝ હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ, તેની નજર તેના કબ્સ બચ્ચા પર ફિક્સ હતી. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, તેણીએ મારી સામું ના જોયું. વિધિન મોમેન્ટ્સ, થોડીક જ વારમાં, ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. થોડીક વારમાં તો માદા ચિત્તા કૂદીને બચ્ચા પાસે પહોંચી ગઈ. ટુ પ્રોટેક્ટ ધેમ, તેના બચ્ચાને પ્રોટેક્ટ કરવા. લીપ કરવું એટલે પણ કૂદકો મારવો.
સ્પ્રિંગિંગ અપ ઇન ધી એર, હવામાં કૂદકો મારીને. શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બેર, તે હવામાં કૂદકો મારીને સીધું તેણે રીંછ ઉપર કૂદકો માર્યો. કેવી રીતે? ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, ઉગ્રતાથી અને નિડરતાપૂર્વક. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, બિયરે પોતાનું સંતુલન ગુમાવ્યું. ધ વાઇલ્ડ બીસ્ટ, બંને હિંસક પ્રાણીઓ. વાયોલન્ટ એટલે હિંસક, વાઇલ્ડ એટલે જંગલી, બીસ્ટ એટલે પ્રાણી, જાનવર. બરાબર. બંને હિંસક પ્રાણીઓ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ. સ્ટીપ સ્લોપ એટલે કહેવાય ઢાળ. આ બી ઢાળ છે, આ બી ઢાળ છે, પણ સ્ટીપ સ્લોપ એટલે ઓલમોસ્ટ સીધો. બરાબર. બંને વાયોલન્ટ બીસ રોલ ડાઉન કરતા હતા. રોલ ડાઉન કરવું મતલબ અહીંથી નીચે રોલ ડાઉન થઈ રહ્યા છે, કેવા બર્ફીલા ઢોળાવ પરથી. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા પર ટમ્બલ કરતા, એકબીજા પર ગુલાટિયા ખાતા કે કૂદકા મારતા. જ્યાં સુધી ટીલ દે લેન્ડેડ ઇન ધી નેરો વેલી, જે સાંકડી ખીણમાં જ્યાં સુધી તે લેન્ડ ના કર્યા ત્યાં સુધી. વિથ અ લાઉડ થડ, તેમાં જ્યારે નીચે પડ્યા ત્યાં મોટો થડ એટલે અવાજ આવ્યો, લાઉડ થડ એટલે મોટો અવાજ આવ્યો. આઈ ક્રેન્ડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ. મેં મારી જે ગરદન છે એને સ્ટ્રેચ કર્યું, લંબાવ્યું. ક્રેન કરવું મતલબ સ્ટ્રેચ કરવું. ક્રેન કરવાનું મતલબ આપણે સ્ટ્રેચ કરીએ પોતાની નેકને, કે આપણને દૂરનું દેખાય કે સંભળાય, તો તેમ તેણે શું કર્યું? પોતાની નેકને ક્રેન કરી. જે ડરેલા કબ્ઝ હતા, ફ્રાઇટન એટલે ડરવું કે ડરાવવું. એની પાછળ ઈડી લાગી જશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ થઈ જશે. બરાબર. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ સ્ટ્રોંગ હોય છે, મજબૂત હોય છે. ઇન્સ્ટિંક્ટ એટલે કે સહજ વૃત્તિ. અહીંયા વંશનો મતલબ થાય બચ્ચા. બરાબર. અલીબાઈએ એમ કીધું કે પોતાના બચ્ચાને બચાવવાની માની એક સહજ વૃત્તિ સ્ટ્રોંગ હોય છે. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ. તે પોતાના બચ્ચાને બચાવવા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા તૈયાર હોય છે. ફાઇટ અનટુ ડેથ એટલે મૃત્યુ સુધી. બરાબર. સેડ રામસિંહ, રામસિંહ એવું કીધું, તે પોતાના બચ્ચાને બચાવવા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા તૈયાર હોય છે. યસ યુ આર રાઈટ. અર્જુન અને નીલમની મમ્મીએ શું કીધું તે સાચું છે. લવિંગલી લુકિંગ એટ ધી સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. માતા પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈ રહ્યા હતા. બરાબર. ચલો આગળ વધી. અલીભાઈએ કન્ટિન્યુ રાખ્યું. ધ હ્યુજ બિયર, મોટું, હ્યુજ એટલે વિશાળ, રીચ 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. મધર લેપર્ડ કરતા એની સાઇઝ કેટલી? 3 ગણી હતી. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ, પાછળના પગે રીંછ ઊભું હતું. હાઇન્ડ એટલે થાય પાછળનું. બરાબર. હાઇન્ડનું એક સિનોનિમ થાય રિયર. આપણે ફ્રન્ટ કેમેરા રિયર કેમેરા સમજે તો એમ રિયર કેમેરા એટલે પાછળનું. બરાબર. આ નાઉન પણ છે અને એડજેક્ટિવ પણ છે. રિયર સંજ્ઞા પણ છે અને વિશેષણ પણ છે. બરાબર. પણ રિયર જ્યારે વર્બ હોય ત્યારે એનો મતલબ પાલન પોષણ કરવું થાય. બરાબર. નાઉન અને એડજેક્ટિવ હોય તો એનો મતલબ થાય પાછળનું, હાઇન્ડ. અને જ્યારે વર્બ હોય ત્યારે એનો મતલબ થાય પાલન પોષણ કરવું. બરાબર. એક બીજો શબ્દ છે હાઇન્ડ સાઇટ. સાઇટ એટલે કે દ્રશ્ય, હાઇન્ડ એટલે કે પાછળનું. બરાબર. પાછળનું દ્રશ્ય. હવે માની લો કે ક્રિકેટમાં કોઈ પ્લેયર સિક્સ મારવા જાય અને કેચ આઉટ થઈ જાય, તો એ પેવેલિયન તરફ પાછો ફરતી વખતે હાઇન્ડ સાઇડમાં વિચારશે, પાછળના દ્રશ્ય તરીકે વિચારશે કે કાશ મેં એ શોટ ના માર્યો હોત. બરાબર. તો હાઇન્ડ સાઇડ મતલબ પાછળનું દ્રશ્ય. એક્ઝામ આપ્યા પછી કે એક્ઝામમાં ખોટો ઓપ્શન ટીક કર્યા પછી આપણે હાઇન્ડ સાઇડમાં વિચારીએ કે આ નતું કરવાનું, ઈ કરવાનો હતો. બરાબર. હાઇન્ડ સાઇડ એટલે પાછળનું દ્રશ્ય. He stretched out his big paws with strong, sharp nails. તેણે તેના મજબૂત, તીક્ષ્ણ, વિશાળ પંજા સ્ટ્રેચ આઉટ કર્યા મતલબ ફેલાવ્યા.
હી શોડ હિઝ ટીથ, તેણે તેના દાંત પર દેખાડ્યા અને ગ્રાઉલ કર્યું, ગુર્રાહટ કર્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક્ડ એટ હિમ ફોર અ સેકન્ડ. માતા ચિત્તાએ તેની સામે એક સેકન્ડ માટે, મતલબ થોડી વાર માટે જોયું. સ્નાર્લ્ડ વિથ અ લીપ knock down the black monster. બરાબર, અહીંયા એક છે ગ્રાઉલ અને અહીંયા એક છે સ્નાર્લ. ગ્રાઉલ કરવું એટલે કે આપણે જે ગળામાંથી જે રફ સાઉન્ડ આવે, ગળામાંથી રફ સાઉન્ડ નીકાળી અને કહેવાય ગ્રાઉલ કરવું. ગ્રાઉલનું એગ્રેસિવ વર્ઝન છે સ્નાર્લ કરવું. સ્નાર્લ કરવું મતલબ એમાં ખાલી આપણે આપણા ટીથ પણ દેખાય. આમાં ગ્રાઉલમાં ટીથ ના દેખાય, ખાલી ગળાનો અવાજ હોય. સ્નાલમાં ટીથ દેખાય અને એગ્રેસિવ વર્ઝન હોય ગ્રાઉલનું. બરાબર. મધર સ્નો લેપર્ડે તેની સામું જોયું એક સેકન્ડ માટે. સ્નાલ કર્યું વિથ અ લીપ, એ કૂદકો માર્યો અને બ્લેક મોન્સ્ટરને નોકડાઉન કર્યો. નોકડાઉન કરવું મતલબ ભોંય ભેગું કરી દેવું, મતલબ નોકડાઉન કરવું એક એવો બ્લો કે હિટ મારવી. નોકડાઉન, KNOCK, એક મિનિટ, KNOCK. નોકડાઉન નો મતલબ થાય એવો બ્લો કે એવી હિટ મારવી કે જેથી સામેવાળો ઉભો જ ના થઈ શકે. બરાબર. એક વર્ડ છે નોક અપ. નોકઅપ નો એક મિનિંગ એવો થાય કે કોઈ વસ્તુને જલ્દી કરી દેવું. કોઈ પણ વસ્તુ, કંઈ પણ કામ હોય, તમે એને જલ્દી કરો તો એને નોકઅપ કહેવાય. નોકઅપ નો બીજો મતલબ એવો થાય પ્રેગ્નેન્ટ થવું. સી ઇઝ નોકડ અપ, તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ. બરાબર. ધ હોલ વેલી echoed with the sounds of their fight. આખી ખીણમાં ઇકો એટલે પડઘા પડતા હતા. શાના? તેમની લડાઈના. હવે મિત્રો, ઇકો ક્યારે સંભળાય આપણને, આપણે એ જોઈ લઈએ. હવે આપણે ઇકો ક્યારે સમજાય આપણે જોઈ લઈએ. આપણે અહીંથી બોલી રહ્યા છીએ, બરાબર મિત્રો. અહીંયા કોઈ ઓબ્સ્ટેકલ છે, અહીંયાથી આપણો અવાજ અથડાઈને પાછો આવે. આ વચ્ચેનું ડિસ્ટન્સ હોય 17 મીટર અને એની વચ્ચેનો ટાઈમ ડિલે જો 0.1 સેકન્ડ હોય અને આ બંને કન્ડિશન એક સાથે જો મીટઅપ થઈ જાય તો આપણને ઇકો એટલે કે પડઘો સંભળાય. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ. સ્નો લેપર્ડ સ્વિફ્ટ એટલે ફૂર્તીલો હતો. એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. કૂદકો મારતી હતી એક સાઇડ થી બીજી સાઇડ, રીંછની એક સાઇડ થી બીજી સાઇડ, મતલબ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધી બેર. માદા ચિત્તા ફૂર્તીલી હતી અને રીંછની કાળી રૂંવાટી વાળા ચામડીના મોટા ચીરા કરતી હતી એક સાઈડ થી બીજી સાઈડ બાજુ, ફ્રોમ સાઈડ ટુ સાઈડ. ધ બલ્કી એન્ડ સ્લો, ભારે અને ધીમું બેર, રીંછ. ફેલ, ભારે અને ધીમું રીંછ ફેલ થઈ ગયું, નિષ્ફળ થયું. ટુ ઇન્જર હિઝ એનિમી. બરાબર. ભારે શરીર વાળું અને ધીમું રીંછ દુશ્મનને ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું. બરાબર. અહીંયા એનિમી છે. એનિમી એટલે થાય શું થાય એનિમીનો મતલબ? એનિમીનો મતલબ થાય શત્રુ. બરાબર. આનું એડજેક્ટિવ ફોર્મ ઘણીવાર એક્ઝામમાં પૂછાયું છે. એનિમી નાઉન, એનું એડજેક્ટિવ ફોર્મ શું થાય? ઇનિમિકલ. બરાબર. આ યાદ રાખજો. ઘણીવાર મતલબ 10 થી 15 વાર મેં અલગ અલગ એક્ઝામમાં ક્વેશ્ચન જોયો છે કે એનિમીનું એડજેક્ટિવ ફોર્મ શું થાય, તો એનિમીનું એડજેક્ટિવ ફોર્મ થાય ઇનિમિકલ. બરાબર. એનિમી એટલે શત્રુ. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. આ લડાઈ કેટલી મિનિટ ચાલી? 10 મિનિટ. અહીંયા લાસ્ટ લખ્યું છે. લાસ્ટ નો મતલબ થાય ચાલવું. આ મૂવી કેટલું ચાલશે? લાસ્ટેડ. સેકન્ડ ને થર્ડ ફોર્મ સિમિલર છે. ધ મૂવી વિલ લાસ્ટ 2 hours. આ મૂવી 2 કલાક ચાલશે. અને લાસ્ટ જ્યારે એડજેક્ટિવ હોય ત્યારે એનો મતલબ થાય છેલ્લું. લાસ્ટ બેન્ચ પર બેસેલા, છેલ્લી બેન્ચીસ ઉપર બેસેલા. બરાબર. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછને લોહી આવી ગયું. બ્લીડ કરવું એટલે લોહી આવવું. બરાબર.
હવે તમારે એક કામ કરવાનું છે. બ્લીડની ફર્સ્ટ ફોર્મ આ છે. બ્લીડની સેકન્ડ અને થર્ડ ફોર્મ શું થશે? તમારે આ વિડીયોના નીચે કોમેન્ટ કરવાની છે. બરાબર? ગૂગલ કરજો, યાદ ન હોય તો. પણ એની સેકન્ડ અને થર્ડ ફોર્મ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર કરજો. બરાબર? કોમેન્ટ. બિયરને લોહી આવી રહ્યું હતું. હિયર એન્ડ ધેર, મતલબ અહીંયાથી ને ત્યાંથી, મતલબ બહુ બધી જગ્યાએથી બિયરને રીંછને લોહી આવી રહ્યું હતું. વેનેવર, જ્યારે. ધ લેપર્ડ અટેક, જ્યારે પણ લેપર્ડ અટેક કરતો હતો. અટેક કરવો એટલે હુમલો કરવો. સેકન્ડ ફોર્મમાં ઈડી અને થર્ડ ફોર્મમાં પણ ઈડી લાગી છે. જ્યારે ચિત્તો હુમલો કરતો હતો. ધ બિયર, રીંછ, લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. રીંછ તેના મોટા વિશાળ પંજાને ઊંચો લિફ્ટ કરતો હતો, મતલબ ઊંચો કરતો હતો. શું કરવા? તેના ફેસને કવર કરવા. કવર કરવું એટલે ઢાંકવા. ધ બિયર, મતલબ ધ બિયર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ. રીંછ બચવાનો પ્રયત્ન કરતી હતી. શું કરવા? પોતાની જીવન બચાવવા. ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ પોતાનો જીવ બચાવવાની ટ્રાય કરતું હતું. They both moved further and further. તે આગળ ને આગળ ચાલતા મૂવ કરતા રહ્યા, મતલબ ચાલતા રહ્યા. ટિલ they disappeared round the huge mountain. જ્યાં સુધી તેઓ વિશાળ પર્વતમાં ઓજલ નાશ થાય ત્યાં સુધી તેઓ આગળ ને આગળ વધતા રહ્યા. ડિસઅપિયર થવું મતલબ ગાયબ થવું. ઈડી લાગી જશે તો અબની સેકન્ડ અને થર્ડ ફોર્મ થઈ જશે. બરાબર? આઈ કુડન્ટ સી ધેમ ફોર અ while. હું તેમને થોડી વાર સુધી જોઈ ના શક્યો. બટ આઈ કુડ હિયર, પણ હું સાંભળી શકતો હતો. શું સાંભળી શકતો હતો? તેની ગ્રાઉલ અને સ્નાલ. તમને ગ્રાઉલ અને સ્નાલ વચ્ચેનો ડિફરન્સ પહેલા જ કહી દીધો. દેન ધ વેલી વોઝ કામ. પછી ખીણ શું થઈ ગઈ? શાંત થઈ ગઈ. કામ એટલે થાય શાંત. એનું એક સિનોનિમ થાય સેરેન. આ છે એડજેક્ટિવ. સેરેન નું નામ હોય, નાઉન હોય સંજ્ઞા. સેરેનિટી, આ છે નાઉન. આ છે એડજેક્ટિવ. કામનું સિનોનિમ થાય સેરેન. સેરેન નું નાઉન છે સેરેનિટી. એક બીજો શબ્દ હોય સેરેન્ડિપિટી. બરાબર? આ છે સેરેનિટી અને આ છે સેરેન્ડિપિટી. આનો મતલબ થાય ફ્લુક. મતલબ બાય ચાન્સ કશું થઈ જાય. જેમ કે તમે ઇકોનોમિક ક્લાસમાં બેસ્યા હોય ને તમે તમારી બાજુમાં એના ધોની આવીને બેસી જાય તો એક શું છે? ફ્લુક છે. સેરેનિટી એટલે શાંત, શાંતિ કહી શકો. સેરેન એટલે શાંત. બરાબર? ધ વેલી વોઝ કામ. પછી ખીણ શાંત થઈ ગઈ. કામ એન્ડ ક્વાયટ વન્સ અગેન, ફરીથી. ધ મધર રીઅપિયર, મતલબ ચિત્તો ફરીથી દેખાયો. રીઅપિયર કરવું એટલે ફરીથી દેખાવું. બરાબર? અપિયર વર્ડ છે. એની આગળ પ્રિફિક્સમાં રી લાગી ગયું છે. રીઅપિયર, ફરીથી દેખાયો. અને આગળ ડિસ લાગી જાય, ડિસઅપિયર, તો એનો મતલબ થાય ગાયબ થઈ જવું. બરાબર? ધ મધર રીઅપિયર્ડ, ચિત્તો પાછો દેખાયો. માદા એન્ડ રેન અપ ટુ હર કબ્સ, તેના બચ્ચા જોડે દોડીને પહોંચી. સી સ્મેલ્ડ, તેણે સૂંઘ્યું. સ્મેલ એટલે સૂંઘવું. એની સેકન્ડ ફોર્મ થશે સ્મેલ્ડ. થર્ડ ફોર્મ પર થશે સ્મેલ્ડ. ટી છે, SMELT. V2 એન્ડ V3 સિમિલર છે. તેણે શું કર્યું? સ્મેલ કરી, લીક કર્યું એટલે ચાટ્યું. ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર તેમને સ્મેલ અને લીક મતલબ ચાટી રહી હતી અને સૂંઘી રહી હતી. ટુ મેક શ્યોર ધેટ દે વર નોટ હર્ટ બાય ધી બેયર. કદાચ એ મેક શ્યોર મતલબ સુનિશ્ચિત કરતી હતી કે પેલા રીંછે તેના બચ્ચાને હાનિ નથી પહોંચાડી. ધ થ્રી, મતલબ એ ત્રણ લોકો, બચ્ચા અને બે બચ્ચા અને તેની માં. દેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, માઉન્ટેન પર ચડી ગયા અને ડિસઅપિયર થઈ ગયા, મતલબ ગાયબ થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ. બરાબર? તમને રાહતનો અનુભવ થયો હશે. સેડ નીલમ. રિલીવ, રાહત થવી. એની પાછળ ઈડી લાગી હશે તો વર્બની સેકન્ડ અને થર્ડ ફોર્મ થઈ જશે. ક્વાઇટ, તદ્દન, બિલકુલ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું તેની તે જ પોઝિશનમાં થોડા વધારે સમય સુધી રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ. અને જે ફેમિલી મતલબ જે કબ્સ અને એની માં જ્યાં સુધી ડિસઅપિયર ના થઈ ગયા. ક્યાં? વુડ્સ. વુડ્સ એટલે અહીંયા મતલબ થાય જંગલ.
જંગલમાં ડિસઅપિયર ના થાય ત્યાં સુધી હું તેનો ત્યાં જોતો રહ્યો. વુડ્સ નો મતલબ જંગલ થાય. તમને ખબર પડી? એક ઇડિયમ છે આઉટ ઓફ ધ વુડ્સ. આનો મતલબ થાય આઉટ ઓફ ડેન્જર. હવે તમે માની લો કે તમે જંગલમાં હોય તો તમારી પર ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે, ડેન્જર, જંગલી પ્રાણી હોય, તો તમે જંગલમાંથી બહાર આવી ગયા. આઉટ ઓફ ધ વુડ્સ મતલબ આઉટ ઓફ ડેન્જર. જંગલમાં ડિસઅપિયર થતા હતા, વેવિંગ ધેર ટેલ્સ. વેવ કરવું મતલબ હલાવવું, પૂંછડી હલાવી રહ્યા હતા. આઈ ઓલ્સો વેવ્ડ. મેં મારો હાથ પણ વેવ કર્યો એન્ડ સેડ ગુડ બાય. તેમને ગુડ બાય કીધું. ગુડ બાય નો એક બીજો વર્ડ આવે, એડિયોસ. ADIOS. એનો સિનોનિમ છે. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, નોલેજ માટે કીધું તમને. આ કોઈ એક્ઝામમાં નહીં પૂછાય એડિયોસ નો મતલબ શું થશે. બરાબર. ગુડ બાય નો એક સિનોનિમ થાય એડિયોસ. બટ વોટ હેપન ટુ ધ બિયર. રીંછને શું થયું? આજ અર્જુન ઈગરલી. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું કે રીંછનું શું થયું? ગોડ નોઝ. ભગવાન જાણે. ઓલ આઈ નો. મને એટલું ખબર છે ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. રીંછનું આવું એ મારા માટે એક વરદાનપૂર્વક હતું. બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. કેમ કે તેણે મને બચાવી લીધો. બરાબર. રીંછનું આવું મારા માટે એક આશીર્વાદ રૂપ હતું, કારણ કે તેણે મને બચાવી લીધો. આઈ થેન્ક ગોડ. હું ભગવાનનો આભાર માનું છું. ફોર સેવિંગ ધ કબ્સ. કબ્સ એટલે બચ્ચાને બચાવવા માટે, અને મને પણ બચાવ. હું ભગવાનનો આભાર માનું છું. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને અને બચ્ચા બંનેને બચાવી લીધા. ચલો આપણે ગ્લોસરી બી જોઈ લઈએ. નીલમ ડેશિંગ કરતી આવી હતી. ડેશિંગ નો મતલબ મેં તમને કીધું હતું, મૂવ હરીડલી, ઝડપથી પ્રવેશવું. બરાબર. પછી જે અલીભાઈ હતા તેમની વોર્મ સ્માઇલ હતી, અફેક્શન હતું, એન્થુઝિયાઝમ હતું. બરાબર. એન્થુઝિયાઝમ નું ગુજરાતી ગુજરાતી કદાચ ઉત્સાહ. હા, એન્થુઝિયાઝમ મિનિંગ ગુજરાતી ઉત્સાહ થઈ શકે. એપ્રિકોટ એટલે જરદાલુ, ગુજરાતી મિનિંગ. બરાબર. તે અલીભાઈ એપ્રિકોટ વેચતા હતા, હર્બ્સ વેચતા હતા. હર્બ્સ એટલે ઔષધિઓ, મેડિસિન. પ્રેશિયસ એટલે વેલ્યુએબલ. બરાબર. અલીભાઈ એમ કહેતા હતા કે હું એક જ દિવસ રૂકીશ, પણ રામસિંહની ફેમિલીએ તેમને શું કર્યું? ઇન્સિસ્ટ કર્યું, આગ્રહ કર્યો. બરાબર. રિક્વેસ્ટ કરી, અર્જ કર્યું, ડિમાન્ડ કરી. અલીભાઈ એમની સ્ટોરી કહેવા લાગ્યા ત્યારે એમણે કીધું કે હું ખાવા બેસ્યો ત્યારે મને શું સંભળાતું? ચર્પિંગ. ચર્પિંગ એટલે પક્ષીનો કલરવ. બરાબર. તેમણે શું? થોડાક જ મોરસેલ એટલે કોળિયા, થોડાક જ કોળિયા ખાધા હતા. ત્યાં તેમને શું સંભળાયું? ફીબલ. ફીબલ ગ્રાઉલ. મતલબ ફીબલ એટલે કમજોર. કમજોર ગ્રાઉલ સાંભળી. એ ગ્રાઉલ કોની હતી? એ વખતે કબ્સની હતી. બરાબર. ગ્રાઉલ એટલે ગુર્રાહટ કરવી. બ્રીઝ એ ખાવા બેસ્યા ત્યારે તેમને સંભળાયું કે, દેખ્યું કે બચ્ચા છે, તો તે તેમનું ખાવાનું બંધ કરી દીધું અને નીચે બેસી ગયા. મતલબ પેટના સહારે. બ્રીઝ. બ્રીઝ એટલે થાય હવા. એ નીચે બેસી ગયા જેથી તેમની સ્મેલ બિયર જોડે, મતલબ લેપર્ડ જોડે ના પહોંચે. તેમને લાગ્યું કે શું કહેવાય, કોઈ જંગલી જાનવર હોઈ શકે, તો તેમણે તેમની હાથમાં શું લાગ્યું? સ્ટાફ એટલે કે લોંગ સ્ટીક એટલે દંડી. આપણે ચાલવા કે ક્લાઇમ્બ કરવા માટે યુઝ કરીએ, વેપન તરીકે પણ યુઝ કરી શકીએ. એમની જોડે બાંબુ સ્ટાફ હતું, જેની ઉપર પોઇન્ટેડ આયરન હતું. બરાબર. જેથી તે તેમની સેફટી માટે યુઝ કરી શકતા હતા. ક્રોલ કરવું એટલે પેટના સહારે પડી રહ્યા હતા. પેટના સહારે કે નીઝના સહારે. ડ્રેગિંગ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. તે એજ, માઉન્ટેનની એજ ઉપર હતા, મતલબ ધારી પર હતા, આઉટસાઇડ લિમિટ ઓફ ધ સરફેસ. પછી તે વેલીમાં નીચે જોયું, તેમને ત્યાં શું કલ દેખાયા? વેલી એટલે ખીણ. તેની રૂંવાટી કેવી હતી? ફ્લફી હતી. ફ્લફી એટલે ફૂલ ઓફ ફર, રૂંવાટીદાર. બરાબર. ફરી એટલે કવર્ડ વિથ, જેની અંદર જે બહુ રૂંવાટી હોય. ક્રાઉચ કરવાનું મેં તમને ઇમેજ બતાવ્યો હતો પ્રીવિયસ વિડીયોમાં. બરાબર. નીઝ બેન્ડ કરીને આપણે જે બેસીએ, બરાબર, એને કહેવાય ક્રાઉચ. બે ટાઈની કપ્સ એકબીજા જોડે શું કરતા હતા? રેસલ કરતા હતા. બરાબર. પછી આપણે શું જોયું કે માતા ફેરોશિયસ હોય છે જ્યારે તેના બચ્ચા જોડે હોય છે. ફેરોશિયસ એટલે આક્રમક, હિંસક. સિનોનિમ થાય ફાઇસ્ટી. FIESTY. બરાબર. તેટલામાં તેમણે શું સાંભળ્યું? ડેફિનિંગ રોઅર.
ડેફિનિંગ એટલે ડેફ એટલે બહેરા થાય, ડેફ એટલે થાય બહેરા. તો ડેફિનિંગ એટલે બહેરા કરી નાખે તેવી ગર્જના સાંભળી હતી અલીભાઈએ. બરાબર. હોરિફાઈંગ એટલે ડરાવનું, એટલે જેનાથી બીક લાગે. બરાબર. સ્પ્રિંગિંગ અપ ઇન ધી એર, ચિત્તાએ કૂદકો માર્યો હતો રીંછ ઉપર. બરાબર. સ્લીપિંગ ફિયર્સલી એંગ્રીલી. સ્ટીપ, મેં તમને કીધું તું એ લોકો રીંછ અને ચિત્તો લડતા હતા તો ઢાળ આંબી હોય, ઢાળ આંબી હોય, પણ જે સ્ટીપ ઢાળો એકદમ વર્ટિકલ ટાઈપનો હોય, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉનવર્ડ્સ. પછી ટમ્બલિંગ ઓન મતલબ જ્યારે ઢાળ પરથી રોલ ડાઉન થઈ રહ્યા હતા ત્યારે એકબીજા પર કૂદતા હતા, ગલાટિયા મારતા હતા. બરાબર. પછી નીચે પડ્યા પછી એમનો અવાજ આવ્યો ત્યારે અલીભાઈએ એમની નેકને શું કર્યું, ક્રેન કર્યું, સ્ટ્રેચ કર્યું, લંબાયું. ક્રેન કર્યું મતલબ લંબાવું, જેથી તમને દૂર દેખાય કે સંભળાય. પછી સ્નાલ અને ગ્રાઉલ વચ્ચેનો મેં ડિફરન્સ કીધું. ગ્રાઉલ આપણા ગળામાંથી જે અવાજ ગુરગુરાહટ નીકળે એને કહેવાય, અને જો એ જ ટીથ દાંત બહાર કાઢીને કરીએ તો એને કહેવાય સ્નાલ. બરાબર. ફિમેલ લેપર્ડ કેવી હતી, સ્વિફ્ટ હતી, ફૂર્તીલી હતી, ફાસ્ટ, ક્વિક, રેપિડ. સ્વિફ્ટ એક ગાડી બી આવે. બરાબર. વુડ્સ, જંગલમાં ડિસઅપિયર થઈ ગયા હતા ત્રણે. મધર એન્ડ હર કબ્સ. બરાબર. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધ વિડીયો. આજના વિડીયોમાં આપણે આની સ્ટોરી કવર કરી દીધી. આ વિડીયોના રિલેટેડ એમસીક્યુ અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. તમે તે એમસીક્યુ સોલ્વ કરી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતે તમને નેક્સ્ટ વિડીયોમાં પણ બધી સ્ટોરી આ રીતે જ ગ્રામર બેઝડ અપ્રોચ, વોકેબ્યુલરી બેઝડ અપ્રોચથી જ અમે કવર કરાવીશું. તો અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. ત્યાં સુધી મહેનત કરતા રહેજો. બરાબર. I thank you guys so much for watching the video.